નમસ્કાર મિત્રો, હું ભરત મક્કા. આપણે 7 તારીખનું સાંજે આપણે વિડીયો મૂકવાનું કીધું. કાલે આપણે સાંજે ટાઈમ ન હોવાથી આપણે વિડીયો નહીં મૂકી શક્યા. તો આજે 8 સપ્ટેમ્બર થઈ ગઈ છે. આજે સવારના 8 વાગ્યા છે. તો આપણે વરસાદની વિશે જાણીએ તો આજ છૂટા છવાયા ઝાપટા પડશે, બરાબર. કાલથી એક હુરિયો પવન વાહે. કાલથી 9/9/9થી હુરિયો પવન વાહે અને એક વિસીડોય બેહે છે. જો આ વિસીડો 9, 10, 11 તારીખમાં આ 3 દિવસમાં વિસીડામાં બોનસ રૂપે વરસાદ ક્યાંક મંડાણી વરસાદની શક્યતા છે. જો મંડાણી વરસાદ થઈ જાય, જ્યાં થઈ જાય ત્યાં થઈ જાય, બરાબર. બાકી ખેડૂત મિત્રોને એમ કહેવાનું છે કે હવે તડકા વધારે પડશે. મેઘરો આવે એટલે ભાદરવાના બહુ તડકા પડે તો પાણીની પણ જરૂરિયાત પડે. તો ખેડૂત મિત્રોને એટલી જાણ કરવામાં આવે છે કે જે આ બોનસ રૂપે 2-3 દિવસમાં વારો આવી જાય તો આવી જાય, ઠેકડે ભાગ્યે જોગે. બાકી પાણી ફુવારા તમે ચાલુ કરી શકો, ફુવારા અથવા રેડ ચાલુ કરી શકો. હવે કારણ કે માંડવી મોટી થઈ ગઈ છે, દોડવા થઈ ગયા છે, એટલે લાંઘો વધારે વહેલો ખાય. એટલે વહેલાસર જો વરસાદ આ 2-3 દિવસ ન થાય તો ચાલુ કરી દેવું, પાણી ચાલુ કરી દેવું. બાકી વરસાદ 100% થાય, ફાઇનલ વાત છે. પણ આ નક્ષત્રમાં નહીં, 13 તારીખે જે નક્ષત્ર ઓતરા બેહે ને એમાં વરસાદ થાય. એની વિગતવાર અપડેટ આપણે આગળના વિડીયોમાં આપશું. કાલે હુરિયો વરસે, હુરિયો વરે જો આમાં મંડાણી વરસાદમાં વારો આવી જાય ને આવી જાય. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં, કચ્છમાં તો ઓછી શક્યતા છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ક્યાંક વળી જવલે ભાગ્ય જોગે વરસાદ થઈ જાય બોનસ રૂપે તો થઈ જાય. બાકી પાણી પીવડાવવાનું ભૂલતા નહીં ખેડૂત ભાઈઓ. પાઈ હુગો. આભાર.